ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં પ્રથમ વરસાદને લઈને તરેડી ગામનું પુલ બેસી ગયો। મહુવા તાલુકાના પ્રથમ વરસાદમાં જ ભ્રષ્ટાચારની પોલ છતી થઈ। ગઈકાલે બગડ નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી। તરેડી ગામનું ભ્રષ્ટાચારનું નળું ધરાશાયી, ગામના લોકોનો થયો રસ્તો બંધ। મહુવા તાલુકાના તરેડી ગામનું નાળું 1 મહિના પહેલાં બનેલું હતું, તે આજે પૂરની સ્થિતિમાં તૂટી ગયું। તરેડી ગામમાં 1 મહિના પહેલાં નાળું તૂટી જતાની સાથે નિશાળે જતા બાળકોને રોડ ટપ્પીને જવાનો વારો આવ્યો। આમ 1 મહિના પહેલાં તરેડી ગામે નાળું બનેલું હતું, તે આજે ધરાશાય થતાં તંત્રની કાંઈક ને કાંઈક પોલ છતી થઈ હોય તેવા દૃશ્યો પણ સામે આવી રહ્યા છે। ભીમદેવજી વાળા આ રસ્તો મહિનાથી પહેલાં બનેલો છે ને આ નાળું બનેલું છે। આ તરેડીથી નેશનલ હાઈવે જોડતો રોડ છે અને આગળ સ્કૂલ છે। આ છોકરા, આ ગામના છોકરા આ સ્કૂલમાં ભણવા આવે છે અને આ નાળું તૂટી ગયું છે અત્યારે। તો હવે આ છોકરાને જવાનું કઈ રીતે? અત્યારે કોઈ તંત્ર દ્વારા કોઈ અહીંયા તપાસ કરવા આવ્યું નથી આ તંત્ર દ્વારા। આ કેટલા ટાઈમથી નાળું બનતું હતું અને ક્યારે પૂર્ણ થયું? આ નાળું મહિનાથી પહેલાં જ બન્યું છે। મહિના દિવસની અંદર તૂટી ગયું। શું નામ દાદા તમારું? મારું નામ ભૂપતભાઈ। કયું ગામ? તરેડી। અચ્છા, શું આ નાળા ગામમાં જવાનો રસ્તો છે એ તૂટી ગયો છે, હમણાં જ બન્યું છે, નવું તૂટી ગયું છે રોડે જવા માટે, હાઈવે જવા માટે કે આમ જવું ખેતરોમાં તોય બૈકોર બંધ છે અત્યારે હાલની અંદર બંધ છે। મહિનો જ થયો? મહિનો જ થયો છે। બરાબર। હા, તો હવે તમે કેવી રીતે જાઓ છો? જવું ક્યાં જવું આમાં? આ જોર જવા એવું તો છે ને એમાં। મારું નામ વાળા ભરતજી પોપટભા, ગામ તરેડી। અત્યારે ગઈ સાલ જ આ ફેબ્રુઆરી મહિનામાં અમારો ભેંસલા હનુમાનથી તરેડીવાળો રોડ નવો જ બનાવ્યો, ત્યારે જ અમે કોન્ટ્રાક્ટર અને માર્ગ મકાન વિભાગને કીધું હતું કે આનું કામ મજબૂત થાય અને સારી રીતેથી કરજો, પણ કામ નબળું થયેલું છે। અત્યારે પહેલાં જ વરસાદે, હજી તો વરસાદના શ્રી ગણેશ જ ત્યાં, હજી 5-6 ઇંચ વરસાદ પૂરો નથી પડ્યો, ત્યાં ગઈ રાત્રે પહેલાં જ વરસાદે તરેડીની વચ્ચેનું નાળું છે એ સંપૂર્ણ ધોવાઈ ગયું છે। એવો જ ભાજ રોડથી તરેડીવાળો રોડ છે એ 4 થી 5 જગ્યાએ તૂટી ગયેલો છે અને અત્યારે ત્યાં વાહન વ્યવહાર બંધ થઈ ગયા। અત્યારે તમામ પ્રકારના વાહન વ્યવહારો બંધ થઈ ગયા છે। ફક્ત એક તરેડીથી વાલાવાવાળા રોડથી જ મહુવા અવાય એવું છે, પણ એ જો માર્ગ મકાન વિભાગ કે કોન્ટ્રાક્ટર દ્વારા બે દિવસમાં રિપેર નહીં કરાવે તો આમાં ગંભીર પરિણામ ઊભા થવાના છે। અને અત્યારે સામાન્ય વરસાદમાં જો કરોડો રૂપિયાના રોડ તૂટી જતા હોય, ભાવનગર નેશનલ હાઈવેથી લઈને તે આખા રોડ ઉપર મહુવા ઊંધીમાં 100 કિલોમીટરમાં ખેડૂતોએ લાકડાના થાંભલાથી ઝૂંપડા ઊભેલા કરેલા છે, એ ઝૂંપડા નથી પીડ્યા અને કરોડો રૂપિયાના રોડ પડી ગયા। એ જ આ ભ્રષ્ટાચારની મોટી સાબિતી છે। મહુવાની અંદર જે અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે તમામ ઉપરવાસના સારા એવા વરસાદ વરસતાની સાથે જ જે તરેડી ગામની અંદર જે નાળું 1 મહિના પહેલાં જ બનાવેલું હતું, 1 મહિના પહેલાં નાળું બનાવેલું એ તે અત્યારે નાળું પાણીની અંદર વહી જવા પામ્યું છે। તો કાંઈક ને કાંઈક અત્યારે જે આ કહી શકાય કે જે 1 મહિના પહેલાં નાળું બનાવેલું હોય તો તેની અંદર કાંઈક ને કાંઈક ભ્રષ્ટાચાર થયો હોય તેવી પણ બૂ આવી રહી છે। કારણ કે 1 મહિના પહેલાં જ જો નાળું બનાવેલું હોય અને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે નાળાનો જે સ્લેબનો ભાગ છે, સ્લેબ અને ડામર તમામ અત્યારે અંદર પડી ચૂક્યું છે। તેને લઈને અત્યારે જે મહુવા તરેડી અને નેશનલ હાઈવેને રોડ લગતો જે છે તે અત્યારે બંધ થઈ જવા પામ્યો છે। કાંઈક ને કાંઈક અત્યારે આ લોકો તરેડી ગામના સ્થાનિક લોકોને પારાવારિક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી ચૂક્યો છે। ત્યારે સ્પષ્ટપણે કહી શકાય કે 1 મહિના પહેલાં જો નાળું બનાવેલું હોય તો નાળું અત્યારે 1 મહિનાની અંદર જ આ એક વરસાદની અંદર જો પડી જતું હોય ને નાળું વહી જતું હોય તો કેટલો બધો આની અંદર ભ્રષ્ટાચાર થયો હોય તે ચોક્કસ પ્રમાણે કહી શકાય। હર્ષદ દસાડિયા, મંતવ્ય ન્યૂઝ, મહુવા।